વલસાડના પોશ વિસ્તાર તિથલ રોડ ઉપર તસ્કરોનો આતંક યથાવત છે। તિથલ રોડ ઉપર આવેલી પૂજા અભિષેક બિલ્ડિંગને નિશાન બનાવી તસ્કરોએ થોડા દિવસે ચોરીના બનાવને અંજામ આપ્યો। બંધ મકાનમાંથી લાખો રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે। તસ્કરો 30 તોલા સોનું અને 40,000 ચોરી ગયા। આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભય ફેલાઈ ગયો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી। ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। મારા ઘરનો દરવાજો ખુલ્લો હતો અને અંદરનું લોક ઉપર મૂકેલું હતું ને આખો પેલો આગળો તોડી નાખેલો હતો ને બધું કબાટ આખું વિખેરાઈ ગયેલું હતું ને એમાં સોનાના દાગીના 25 થી 30 લાખ રૂપિયાના ગયા છે અમારા ને 40,000 રૂપિયા કેશ ગયા છે। એટલે અમે તરત જ મારી બેનને મેં ફોન કર્યો કે બેન તું ઘરે આવેલી હતી તો એણે ના પાડ્યું કે હું જોબ કરવા હતી। પછી મેં મારા ભાણિયાને ફોન કર્યો આનંદ પટેલને કે આનંદ આપણી ઘરમાં ચોરી થઈ ગઈ છે તો એમ કે પોલીસમાં ફોન કરી દો। મેં 112 માં ફોન કર્યો ને પછી છે તે એમણે કીધું કે કાંઈ નહીં કે તમે ચાલુ રાખો ફોન। પછી પોલીસ સ્ટેશનમાં ઇન્ક્વાયરી કરાવી તો પોલીસ વાળા આવીને હવે ઇન્ક્વાયરી ચાલુ છે અમારી બધી।